અલ્યા પિંછ્યા, અલ્યા મારા ભાઈનું મુહૂર્ત આવી ગયું ભાઈ. 22 તારીખે મેરેજ છે. તું તાર બધાને લઈને આવતો રહેજે. અલ્યા આ કોલેજનું આખું ગ્રુપ બોલાવાનું હ. અલ્યા તું તારા ભાઈબંધોને બોલાવી લેજે ને ભાઈ. બધું આપણે ચાલશે. તું ગમે તેટલા લાવો હોય તું તાર લેતો આવજે. કારણ કે મેરેજ ભાઈ આપણા ઘરના જ છે, મારા જ છે, એવું સમજ. બરોબર? પહેલા સૂટ હારો બતાવજો, કારણ કે મારા ભાઈના જ લગન હા. એટલે ભાઈનો નાનો ભાઈ લાગવો જોવો હરખો, કારણ કે હવે બીજી વારી મારી જ આવશે. હેલો ભઈલા, જમવાનું હરખું હોવું જોવો. અને મંચુરિયન તો જોશે જ, કારણ કે મારા બધા ભાઈબંધોને મંચુરિયન ભાવે હ. હા મંચુરિયન તો જોશે જ ને. મંચુરિયન, પીઝા, માચો ને બાચો બધું જોશે. માચો નહીં માચા થાય એમ. હા એ માચા ને માચા યાર બધું જોશે યાર. મારા ભાઈબંધ દોસ્તારો આવશે એટલે એમને તો જોવો જ નહીં યાર બધું. અરે શાક 4-5 આઈટમો હવે જોવો, કારણ કે એક જ વાર મારા ભાઈના લગ્ન થઈ રહ્યા અને મારી ઇજ્જત અમારે એવી જોવો કે આર્યનના ભાઈના લગ્ન ત્યાં. ભઈલા જો ઘર આપણે રેડી સજાવવાનું હોય, લાઇટિંગો બાઇટિંગો કમ્પ્લીટ હોવી જોવો. અને આ ગેટ છે ને એ ગેટ કાળો નહીં ધોળો કરાવો અને એકદમ પેન્ટ બેન્ટ બધું હરખી રીતે મારી કાઢજો. આમ લાગવું જોવો યાર ઘર હરખું છે. અને લાઇટિંગો હોયથી હોય નેચે સુધી આવી જોવો, પેલી આમ લબક જબક વાળી. બરોબર છે? અલા ભાઈ વરનો ભાઈ શું યાર, એટલે મારે તો બધું સાચવવું પડે કે યાર. હેલો મમ્મી મારા કપડા. હા, લગ્નની બધી તૈયારીઓ થઈ જઈ છે. હવે મારે આર્યનું જલ્દી ખોળી કાઢવું છે, કારણ કે એટલી ચિંતાઓ છે ને. અને આર્યનને આજકાલની છોડીઓ ચેવી મળતી હોય નહીં. આર્યનને હવે જેમ બને એમ જલ્દી મારે ખોળી જ કાઢવું આર્યનને.